મેલડીમાં અહીંયા જઈને આવતા રહ્યા છે. મારા બા હાલીને ગયા હતા અને ભાઈ આ બાજુ કાપી નાખી છે હાકટેટી. હાકટેટી કહેવાય કે મધુરી કહેવાય? અને હાકટેટી બોલું કહેવાય. મધુરી હે મધુરી. જાણ છું તું જો તો મેલડીમાં? હા. શું કીધું મેલડીમાં? વારે આયા? હા. તો વાંધો નહીં. મેલડીમાં વારે આયા. જો તો મસ્ત મસ્ત પાછી બે લઈ આવ્યા. એક ખાઈ ગયા ને બીજી બે લઈ આવ્યા. કા દેવાનું છું? બહુ મજા આવી. આ તો ખાઈ જ લેવી. હા ટેટી પાર્ટી. ચાલો આજ તો બકાલું લેવા જવું જ પડશે. માન કરીને તડકાના પહોંચી ગયા છે. આ રીંગણા કેવા મસ્ત મસ્ત છે. ભીંડો છે, બટેકા છે, ડુંગળી છે, ગુવાર છે, ટમેટા છે, કારેલા છે, મરચાં છે, મરચી છે, જીફો છે અને હાકટેટી દૂધી લઈ લેવી. આપણે ઘીસોડા બધાય લઈ લેવી. ફાઇનલી ઘીસોડા લઈ લીધા છે શાક બનાવવા માટે. અને આટલા બધાનું નહીં બનાવી પણ લઈ લીધા છે. દેવાંશુ એકડા બનાવે છે. ઘૂઘરાનું વણાઈ ગયા છે મસ્ત મસ્ત. અને હવે બા બે ગયા કોથમી હમી કરવા. શાકું જોઈશે તમારે? શાકું તો જોઈશે. મારે ઘીહોડા સુધારવા છે ને એટલો બધો વગેટ પાડી દીધી. જોવો તો આ ઘીહોડા લઈ લીધા એટલા પાછા દઈ દીધી. નહીં આમાં તમારે ઘીહોડા નથી જોતા ભાઈ. એ તો હવે લઈ લીધા તો ને. તેલ મૂકી દીધું છે સગડી ઉપર. અને આ બાજુ બા ટમેટા ને કોથમીરને સુધારી રહ્યા છે. આ બાજુ ઘીહોડાનું કટિંગ કરી નાખ્યું છે. ઝીણું જોઈ શકો છો મિત્રો. બાન પરસે ઓરી જો ગરમી દેટલી ને બા. બહુ ગરમી છે. ચણાનો લોટ નાખવાનો. હા તો ચણાનો લોટ નાખીને ખીસોડાનું શાક બનાવવાનું છે. તેલ આવ્યું કે ફૂલ આવી ગયું? આવે છે. સગડી ચાલુ કરી છે ઇલેક્ટ્રોનિક. અને તેલ મૂક્યું છે બાઉલમાં. અને લઈ લીધું છે કેસોડાનું કટિંગ, ટમેટાનું કટિંગ ને ચણાના લોટથી ભરપૂર બનાવશે સ્વાદિષ્ટ શાક ગામડામાં. તો મિત્રો બના રહેજો. સૌ પ્રથમ હવે તેલ લઈ લીધું છે. તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. અને હવે ઉમેરશે રહી. તમે જોઈ શકો છો. હવે લઈ દીધી હળદર. હિંગ છે. હિંગ છે. લોચા મરાણા છે, હિંગ છે. જીરું છે. હવે જીરું એડ કરે છે. હવે મસ્ત મસ્ત કેવડા નાખશે. કેવડા ઉમેરી દીધા છે. હવે હળદર છે. હવે હળદર નાખશે. આવું તારું ભાઈ. જો હળદર ઉમેરે છે. અને હવે મીઠું નાખશે. ડાયરેક્ટ કોથળી ભરી. થાય એવું ન થાય. હલો મીઠું નાખી દીધું છે. હવે છે તે લસણવાળું મરચું નાખી દઉં. હવે લસણવાળું મરચું નાખશે. ખાંડ ખાંડેલું. ગ્રાસ હોય છે થોડે. ટમેટા, કોથમરી, ડુંગળી નાખી દઉં છું. સરસ. જો બધું એડ કરી દીધું છે.
બરાબર મિક્સ હવાનો વારો આવે છે. આવે હવે મિત્રો બરોબરનું મિક્સ કરી લે છે. જુઓ તમે શાકનો રંગ જોઈ શકો છો મિત્રો. લાવો આંબળવાના બધાય અને બહાર હવે જો પરસેવો લૂલી ગયા છે. કેમ કે બહુ ગરમી થાય. આમાં એસી છે ને આપણી પાસે. લોના પતાવાનું થાય છે. શું નાખવાનું જો પાણી બાને યાદ ન રહ્યો અમારા ઓલામાં. હવે મિત્રો પાણી એડ કરશે. પાણી નાખી સડવા દીધું. દેવાનું મિત્રો. સડી જાય એટલે જમવા આવી જાય. અને પછી ચણાનો લોટ નાખવાનો. ક્યારે નાખવાનો એ? સડી જાય એટલે. પછી નાખવાનો. તો મિત્રો ચણાના લોટથી મસ્ત મજેદાર સ્વાદિષ્ટ શાક બનાવશે ગેસોડાનું જે હોડાનું. તુરિયાનું. ચડી જાય પછી બનાવે છે વિડીયોમાં. ચડી જાય પછી આપણે શાકમાં લોટ ચણાનો. અત્યારે જો આટલું પાણી નાખીને ચડવા મૂક્યું છે. બા રોટલી બનાવી રહ્યા છે ને 2 રોટલી બાકી રહી છે. જો મસ્ત મસ્ત દેશી ચૂલામાંથી રોટલી ચડે છે ને અમારી ગાય માતા આવી ગયા છે બપોરા કરવા માટે. ગાય માતાને રોટલી દઈ દીધી છે. હજી તો હાથ જ પાડે એમને ભૂખ જ લઈ ગઈ તડકાયની. રોટલી બને છે દેશી દેશી ગામડાની. અને આવા સાંયે મારા બા રોટલી બનાવે છે પણ તોય રહેવાતું નથી, એટલી ગરમી છે. અને ભાઈ ભાગ્યા પંખો લઈને ગરમીના. રોટલી બની ગઈ છે મસ્ત મસ્ત. અને શાક બની ગયું છે ઘીસોડાનું. બાપુજીનું છે એટલે મોડું છે. આ અમારું છે તીખું તીખું મસ્ત મસ્ત ઘીસોડાનું શાક બની ગયું છે. ને આ ગાગરમાં છે શાક પાણી. અને આ બાજુ ખાવા ખાટણ તૈયાર થઈ ગયા છે દેવાંશુભાઈ.